ગીર સોમનાથથી સમાચાર કે ટીવી ખાસ ખબરમાં મળી આવ્યા છે કે નાતાલ પૂર્વે પ્રવાસીઓ અને ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું છે। સોમનાથ મહાદેવ મંદિરે નાતાલ વેકેશન અને તહેવારોને અનુલક્ષીને અનેક પ્રવાસીઓ આવ્યા છે, જેના કારણે હોટલો અને ગેસ્ટ હાઉસ બધા જ ફૂલ થઈ ગયા છે। દરિયા કિનારે પરિવાર સાથે સમુદ્રની લહેરો, રેતીમાં મોજ મસ્તી અને ફોટોગ્રાફીનો આનંદ લેતા લોકોને જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રવાસીઓ માટે કોમોડિટી કાઉન્ટરો, ખાસ કરીને મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સામાન અને મોબાઈલ સાચવવા માટેના કાઉન્ટરો લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે। ત્યારે ભોજનાલયોમાં પણ સંખ્યાબંધ પ્રવાસીઓની ઉપસ્થિતિ જોવા મળે છે। સોમનાથ ટ્રસ્ટ સામાન સાચવવાના કાઉન્ટરો વધારવાની ખાસ જરૂરિયાત વ્યક્ત કરી છે, ત્યારે ભીડને સરળ રીતે વ્યવસ્થિત કરી શકાય એવું છે, જેથી ભીડ જે છે એ વ્યવસ્થિત થઈ શકે એમ છે અને ભક્તો માટેની અધ્યાત્મ કથાઓ અને મહારુદ્ર યજ્ઞમાં પણ અંદાજે 2000 જેટલા ભાવિકો ઉમટી પડ્યા છે। આ પ્રકરણ દર્શાવે છે કે નાતાલ પૂર્વે સોમનાથમાં પ્રવાસીઓ અને ભાવિકોનું ભારે જમાવડો થયો છે અને તેમનો આ પ્રવાસ શ્રદ્ધા અને આનંદ બંને માટે જે સન્માન છે એ સન્માનજનક બની જાય છે।